પેજ શાનું બનશે તો કે સ્ટાફ ઇન્ફોર્મેશન, ત્રીજું પેજ શાનું બનશે ક્લાસ ઇન્ફોર્મેશન, ચોથું પેજ શાનું બનશે ફેસિલિટી. તો આ કેવી રીતે બનાવવાનું? તો આ એવું ને એવું જ રહેવા દેવાનું. એકવાર સેવ કરી લીધું પછી એવું એવું રહેવા દેવાનું. પછી ફાઇલમાં જવાનું, ન્યૂમાં જવાનું અને ત્રીજા નંબરનું જે છે બ્લેન્ક ટેમ્પલેટ એમાં જવાનું, ક્રિએટ કરી દેવાનું. આ બીજું પેજ ખુલી ગયું છે, પહેલું પેજ આ રહ્યું પહેલું પેજ અને આ બીજું પેજ નવું છે, આ રહ્યું પહેલું પેજ અને આ રહ્યું બીજું પેજ. બીજું પેજ કેવી રીતે બનાવવાનું? તો કે સ્ટાફ ઇન્ફોર્મેશન બનાવવાનું છે. સ્ટાફ ઇન્ફોર્મેશન એટલે કે કયા કયા ટીચર છે એના વિશે આપણે લખીશું, બરાબર. તે બહુ નહીં બનાવવાનું, એ આપણે આડા તે 3, 4, 5 વસ્તુ એડ કરવાની અને નીચે પણ 5 વસ્તુ. મતલબ કે હું 6x6 બનાવીશ ને તો પણ ચાલશે. ટેબલ પહેલાં મતલબ કે ટેબલ કેટલાનો? 6x6 6x6 જ બનાવી દેવાનો, ચાલે. પછી આને આપણે કરી દઈશું મોટો કરી દેવાનો. પછી આજે પહેલાં જે બધા છે ને બધાને હું જોઈન કરી દઈશ, બરાબર છે. મતલબ કે હું બધાને સિલેક્ટ કરી દઈશ. કેવી રીતે? તો કે આ બધાને મેં સિલેક્ટ કરી દીધા, પછી જમણું કદ દબાવવાનું અને જોઈન કરી દીધા. તો બધા જોઈન થઈ ગયા. અહીંયા આગળ હું શું લખીશ? શાનું હતું પહેલું પેજ? તો કે સ્ટાફ ઇન્ફોર્મેશનનું. તો હું લખીશ સ્ટાફ ઇન્ફોર્મેશન, બરાબર. અને હવે વચ્ચે લાવું છે તો શું કરીશ? અહીંયા આગળથી જમણું દબાવીશ, ટેબલ સેલ પ્રોપર્ટીઝમાં જઈશ, ટોપની જગ્યાએ મિડલ લખીશ, લેફ્ટની જગ્યાએ સેન્ટર કરીશ, ટેબલની જગ્યાએ અહીંયા આગળ ટેબલમાં લેફ્ટની જગ્યાએ સેન્ટર કરીશ, અપ્લાય કરી દઈશ. તો વચ્ચે આવી ગયું, બસ પૂરું. ઓકે ઓકે દબાઈ દેવાનું. ત્યાંને થોડું મોટું કરવું છે તો થોડું મોટું કરી દેવાનું. ઓકે, એકવાર બધું લખી દેવાનું, પછી કલરવાળું કરવાનું છેલ્લા, બરાબર છે. ઓકે, હવે આની અંદર જો તમારે કલર બદલવો હતો તો સેવ કરતાં પહેલાં બધું કલર બદલી દેવાનો, પછી સેવ કરવાનું, બરાબર. બીજું પેજ અહીંયા આગળ પહેલાં આપણે શું લખીશું? તો કે નંબર લખીશું. ઓકે, પછી આની અંદર શું લખીશું? તો કે એ જે સ્ટાફ છે એનું નામ શું છે. ઓકે, આગળ પછી ત્રીજામાં શું લખીશું? કે ભણેલો કેટલો છે, મતલબ કે એજ્યુકેશન શું છે એની. પછી ચોથામાં આપણે શું લખીશું? તો કે એનો કોન્ટેક્ટ નંબર શું છે, બરાબર. પછી અહીંયા આગળ શું લખીશું? 2 રહ્યા છે, હવે ગમે તે લખી શકે, કાં તો 1 લખો કાં તો 2 લખો. એવું જરૂરી નહીં કે આટલું બધું લખવું જરૂરી છે. 3, 4 લખી દેશો તોય ચાલશે. હવે અહીંયા આગળ 4 જ જણના નામ લખવાના છે, બરાબર. અહીંયા આગળ હું લખી શકાય તો કે એમનો ફોટો એડ કરી શકાય. મારે અહીંયા આગળ 2 ભૂલથી થઈ ગયા, એટલે મારે કેટલાનો બનાવવાનો હતો? 6x5નો બનાવવાનો હતો. તો આ બાજુ ખાલી 5 જ રહેતો જો 1, 2, 3, 4, 5, પણ કંઈ વાંધો નહીં, 6નો બનાવી ગયો ને. હવે આ 2નો હું કરી દઈશ જોઈન, તો 5નો થઈ જશે. લે, આ 2ને હું કરી દઈશ જોઈન, એક એક્સ્ટ્રા બની ગયું હતું એટલે આ 2ને કરી દઈશ જોઈન. પણ તમે પહેલાં ટેબલ યાદ રાખજો. અરે ભૂલ થઈ ગઈ, 1 મિનિટ, આ અંડોમાં જવાનું ભૂલ થઈ ગઈ. તો ઓકે, આ 2ને હું કરી દઈશ જોઈન, પછી આ 2ને હું કરી દઈશ જોઈન. ઓકે, હવે SR નંબર, પહેલો નંબર. ઓકે, પછી અહીંયા આગળ એનું નામ લખી દેવાનું, જે નામ હોય એ લખી દેવાનું. જે એજ્યુકેશન શું ભણેલો છે? તો કે BED, બધામાં BED લખી દેવાનું. એજ્યુકેશનમાં શું લખવાનું? BED. ઓકે, એનો કોન્ટેક્ટ નંબર, મતલબ કે એનો નંબર કોઈ પણ લખી દેવાનો, નંબર જે હોય એ નંબર, મોબાઈલ નંબર. પછી ફોટોમાં ઇન્સર્ટમાં જઈને ફોટો એડ કરી દેવાનો. એ તો બધાને ખબર જ છે કેવી રીતે કરવાનું. હવે આને સેન્ટરમાં કેવી રીતે લાવવાનું, બધું સાઈડ પર લખેલું છે. એ સેન્ટરમાં કેવી રીતે લાવવાનું એ પણ ખબર છે, બરાબર છે. પછી અહીંયા આગળ 2 નંબર આપવાનું, એના વિશે લખવાનું. 3 નંબર આપવાનું, એમાં આગળ નામ અલગ અલગ લખી દેવાના, જે વ્યક્તિ હોય એના. એમાં બધામાં BED લખી દેવાનું, એનો મોબાઈલ નંબર લખી દેવાનો અને બધાના ફોટો એડ કરી દેવાના, 4 બરાબર. બસ આટલું જ કરવાનું. હવે જે સ્ટાફ ઇન્ફોર્મેશન છે એને આપણે સિલેક્ટ કરીશું. આના પર લિંક આપવી પડે ને, તો આને સિલેક્ટ કરીને જમણી બાજુનું કરીશું અને ક્રિએટ લિંકમાં જઈશું. હવે આપણે પહેલા પેજમાં સ્ટાફ ઇન્ફોર્મેશનમાં કઈ લિંક આપી હતી? તો કે staff.html. તો અહીંયા આગળ પણ એ જ આપવાની, staff.html કરીને ઓકે કરી દેવાનું. બસ પૂરું, લિંક અપાઈ ગયાની. ઓકે, બીજું પેજ થઈ ગયું. આગળ ફોટો એડ કરી દેવાનો, આગળ બધાના નામ લખી દેવાના. અને આ બધું થઈ જાય પછી આ બધાના અક્ષર થોડા મોટા કરી દેવાના, બરાબર છે. આ બધાને સિલેક્ટ કરીને આ જે પહેલો પેજ છે એના થોડા મોટા કરી દેવાના, આના થોડા મોટા કરી દેવાના. બધું સેન્ટરમાં લઈ આવવાનું. એ કેવી રીતે લાવવાનું એ તો ખબર જ છે. આ બીજું પેજ થઈ ગયું. બીજું પેજ પણ ફાઇલમાં જઈને સેવ કરી દેવાનું. બીજું પેજનું નામ શું થશે? તો કે staff.html. ઓકે કરી દેવાનું. આ બીજું પેજ પૂરું, અહીં આગળ સેવ કરી દેવાનું. આપણે હવે એક વાત યાદ રાખવાનું, જે આગળ હોમ પેજ કર્યું હતું ત્યાં આગળ ચાલ્યું કરવાનું, બધું એકમાં જ રાખવાનું. હોમ પેજ મેં આની અંદર કર્યું હતું તો સ્ટાફવાળું પણ આમાં સેવ કરી દેવાનું. બસ 2 પેજ થઈ ગયા. હવે ત્રીજું પેજ કરવાનું. ત્રીજું પેજ કેવી રીતે એડ કરવાનું? ફાઇલમાં જવાનું,
ન્યૂમાં જવાનું, આ ત્રીજું સિલેક્ટ કરવાનું, ક્રિએટ કરવાનું. આવી ગયું ત્રીજું પેજ. ત્રીજા પેજમાં મારે સારી ઇન્ફોર્મેશન જોઈએ છે, ક્લાસની ઇન્ફોર્મેશન. તો એમાં પણ હું ટેબલ એડ કરીશ. કેટલાનું એડ કરીશ? તો કે આ બાજુ 5 ને આ બાજુ 6. આટલા તો બહુ, બરાબર. 5 અને 6 તો બહુ. ઓકે, તો અહીંયા આગળ પહેલાં તો આ પહેલું જે છે બધું એ હું જોઈન કરી દઈશ. જોઈન કરતા આવડે. પછી પહેલાં અહીંયા આગળ શું કરવાનું છે? તો કે ક્લાસ ઇન્ફોર્મેશન. તો ક્લાસ ઇન્ફોર્મેશન લખીશ. હવે આને વચ્ચે કેવી રીતે લાવવાનું અને મોટું કેવી રીતે કરવાનું એ બધાને ખબર છે, તો એ કરી લેજો જાતે, બરાબર. પછી આ ક્લાસ ઇન્ફોર્મેશન હું સિલેક્ટ કરીશ ને આને પહેલાં જ લિંક આપી દઈશ. કારની કેવી લિંક આપી એવી રીતે અહીંયા આગળ દબાવવાનું, ક્રિએટ લિંકમાં જવાનું. ક્લાસ ઇન્ફોર્મેશનની લિંક આપણે કેવી રીતે આપી હતી? તો કે class.html એવું કરીને ઓકે દબાઈ દેવાનું. બસ થઈ ગયું. અહીંયા આગળ જે લખવાનું છે લખી દેવાનું. તો કે નંબર, ક્લાસની વિશે લખવાનું છે. તો નંબર હશે, સ્ટાન્ડર્ડ હશે, પછી એમાં બોયઝ કેટલા છે ક્લાસમાં, પછી એમાં ગર્લ્સ કેટલી છે, ટોટલ કેટલા છોકરાઓ થયા, બરાબર. તો એસઆર નંબરમાં અહીંયા આગળ 1 2 3 4 વધારે નહીં લખવાનું. સ્ટાન્ડર્ડમાં 12મું ધોરણ, 11મું ધોરણ, 10મું ધોરણ, 9મું ધોરણ. હવે એમાં છોકરાઓ કેટલા છે? તો કે કોઈ પણ આંકડો લખી દેવાનો બધામાં, બરાબર. એમાં છોકરીઓ કેટલી છે? કોઈ પણ આંકડો લખી દેવાનો. પછી આ બેનો સરવાળો કરવાનો, જેટલું ટોટલ થતું હોય એટલું અહીંયા આગળ લખી દેવાનું. ગમે તેટલું થાય એટલું લખી દેવાનું, બરાબર. ઓકે, આ થઈ ગયું ક્લાસ ઇન્ફોર્મેશન. બસ પૂરું. હવે અહીંયા આગળ જો કલર ચેન્જ કરવો હોય તો અહીંયા આગળ જે રીતે પહેલાં કલર ચેન્જ કરો એ રીતે બધાનો કલર ચેન્જ કરી દેવાનો. વચ્ચે લઈ આવવાનું, વચ્ચે લાવતા હોય આવડે. બસ આ ત્રીજું પેજ પૂરું. આની પણ અહીંયા આગળ મેં લિંક આપી દીધી. લિંક આપવાનું ભૂલાય નહીં. જ્યાં સુધી લિંક નહીં આપી અહીંયા આગળ ત્યાં સુધી બીજું પેજ ઓપન નહીં થાય. ઓકે, આ લિંક આપી દીધી. બસ પછી ફાઇલમાં જઈને સેવ કરી દેવાનું. અહીંયા આગળ શું હતું? ક્લાસ. તો class.html. ઓકે, જે આગળ આપણે સ્ટાફને હોમવાળું કર્યું હતું તે આગળ આયુ સેવ થશે. હવે મેં હોમવાળું કદાચ સેવ કર્યું હતું કે નહોતું કર્યું યાદ નહીં મને. હા છે એમાં જ છે. ઓકે, હવે ચોથું પેજ એડ કરીશ. તો ફાઇલમાં જઈને, ન્યૂમાં જઈને બ્લેન્ક પેજ કરવાનું, ક્રિએટ કરવાનું. ચોથું શાનું બનાવવાનું હતું? પહેલાં તો ટેબલ બનાવી દેવાનું. કેટલાનું? 5x6નું બનાવું છું, કારણ કે મારે વધારે કંઈ લખવું નથી. વધારે લખવું જરૂરી નથી. પછી પહેલું બધું હું સિલેક્ટ કરી દઈશ. આ પહેલાં બધા હું સિલેક્ટ સિલેક્ટ કમ નહીં થતા. એક જ મિનિટ, કંઈક પ્રોબ્લેમ લાગે છે. પહેલાં તો મોટું કરી દઈશું આનું. ઓકે, આ સિલેક્ટ કરી દઈશું ને બધાને કરી દઈશું જોઈન્ટ, મતલબ કે પહેલાંવાળાને અહીં આગળ લખી દઈશું. છેલ્લું શાનું બનાવવાનું હતું? ફેસિલિટી ઇન્ફોર્મેશન. આખું લખવાનું. પછી આને લિંક આપી જ દેવાની, કેમ કે પછી ભૂલી જવાય. તો આને સિલેક્ટ કરવાનું. ઓકે, એક જ મિનિટ. આખું પહેલાં તો વચ્ચે લઈ આવવાનું. કલર બદલી દેવાનો જાતે. અને ક્રિએટ લિંક આપવાનું. ફેસિલિટીની લિંક જે પહેલાં આપી હતી એ જ આપવાની. શું આપી હતી? facility.html. ઓકે, થઈ ગયું. બસ ફેસિલિટીમાં તો શું હોય? તો કે ફેસિલિટીમાં હવે આટલા બધા ટેબલ બનાવવાની જરૂર નહીં. ફેસિલિટીમાં ખાલી 3 જ વસ્તુ લખવાનું. તો નંબર, બીજું ડિસ્ક્રિપ્શન અને એનો ફોટો લગાવી દેવાનો. બસ 3 વસ્તુ લખવાનું. તો ફેસિલિટીમાં તો પહેલાં તો અહીંયા આગળ નંબર આપી દેવાના 1 2 3 4. ફેસિલિટી તો શું છે? તો કે ફેસિલિટીમાં તો ક્લાસરૂમ છે, પછી લેબ છે, શું છે? લેબ છે, પછી લાઇબ્રેરી છે, પછી ટોયલેટ છે. આ બધી ફેસિલિટી છે. અને ફોટો અહીંયા આગળ એડ કરવાની પણ આવડે, બરાબર. આપણે લિંક આપી દીધી છે. બસ થઈ ગયું. અને અહીં આગળ ફાઇલમાં જઈને સેવ કરી દેવાનું. આ શાનું હતું? ફેસિલિટીનું. તો facility.html લખી દેવાનું, સેવ કરી દેવાનું. અહીંયા આગળ જે ફાઇલમાં આપણે પહેલાં બધું સેવ કર્યું તે આગળ સેવ કરવાનું, સેવ કરી દેવાનું. બસ પૂરું. હવે એકદમ બંધ નહીં કરવાનું, બાકી જો ભૂલ હશે તો જતું રહેશે. એટલે અહીંયા આગળ આ મિનિમાઇઝ કરવાનું. શું કરવાનું? આવ્યું મિનિમાઇઝ, એટલે કે અહીંયા આગળ નીચે આવી જશે, મતલબ કે નીચેથી આપણે ખોલી શકીશું. આપણે જે ફાઇલ સેવ કરી એ ખોલીશું. શામાં સેવ કરી તે યાદ રાખવાનું. મેં અલગથી ફાઇલ બનાવી હતી માય સ્કૂલ નામની. હવે ધ્યાનથી જોવા. હોમ પેજ જે છે એ લોગોવાળું દેખાય છે અને બાકીના બ્લેન્ક દેખાય છે. આમાં .html છે ને આમાં .msgt છે. તો આમાં શું કરવાનું?
તો કે પહેલું સ્ટાફવાળું છે ને એમાં રાઈટ ક્લિક કરવાનું, આમાં શો મોર પ્રોપર્ટીસમાં રીનેમનું હશે, રીનેમમાં જવાનું અને આમાં એકવાર ક્લિક કરવાનું અને જે MZT વાળું છે એ હટાવી દેવાનું, એકવાર હટાવી દેવાનું અને પછી અહીંયા આગળ ઓકે કરી દેવાનું. તો યસ થઈ જશે. જો આવ્યું હવે લોગોવાળું થઈ ગયું. હવે બીજા બે પણ એવી રીતે કરવાના. શું કરવાનું? શો મોર ઓપ્શનમાં જઈને રીનેમ કરવાનું અને આ જે MZT છે એ હટાવી દેવાનું, મતલબ કે ખાલી .html જ રાખવાનું. જો હવે અહીંયા આગળ ઓકે કરીશું તો યસ થઈ જશે એન્ટર કરીને. અહીંયા આગળ ફેસિલિટીવાળામાં પણ એવું જ કરીએ. ફેસિલિટીવાળામાં હવે સેવ થયું છે આપણાથી, ભૂલથી આમાંથી સેવ થયું છે. તો અહીંયા આગળ શું કરીશું? અહીંયા આગળ HTML છે નહીં તો MZT કાઢીને અહીંયા આગળ .html લખી દઈશું, ઓકે કરીશું અને યસ કરી દઈશું. બસ જો આ લોગો બદલાઈ ગયો. તો આવી રીતના લોગો બદલવાનો, પછી હોમ પેજ ખોલવાનું. હોમ પેજ ખોલવાનું, બસ હોમ પેજ ખોલ્યું. જે રીતે જ અમે બનાવ્યું છે એ રીતે આવશે. અમે બીજી વાર બનાવ્યું તો એમાં બહુ પરફેક્ટ નહીં કર્યું. એમાં પહેલું પેજ ખોલવું હોય તો સ્ટાફવાળું કરીશું તો પહેલું પેજ ખુલશે, બરાબર. પછી પાછું પહેલાં હોમ પેજ પર જવું હોય તો બેક જવાનું, પછી પાછું ક્લાસમાં જવાનું. બીજું પેજ ખોલવું હોય તો પાછું ક્લાસમાં કરીશું તો ક્લાસનું બીજું પેજ ઓપન થઈ જશે જે તમે ત્રીજું પેજ બનાવ્યું હોય. પછી પાછું બેક જવાનું. બેક કેવી રીતે જવાનું? તો કે અહીંયા આનો ઓપ્શન છે એમાં બેક જવાનું. પછી ચોથું પેજ ખોલવું હોય તો આમાં ફેસિલિટીમાં જવાનું. ચોથું પેજ ઓપન થઈ જશે. જે તમે બનાવ્યું હશે એ રીતે પરફેક્ટ દેખાશે. તમે ખાલી એક્ઝામ્પલ માટે આવી રીતે બનાવ્યું હતું, બરાબર. જે પહેલું બનાવ્યું તે થોડું ડિલેટ થઈ ગયું હતું એટલા માટે ખાલી આવું દેખાય. તો મતલબ કે આવી રીતે 4 પેજ આવી રીતે બતાવવાના. પહેલું પેજ હોમ પેજ ખોલવાનું, પછી સ્ટાફવાળું ખોલવાનું, ક્લાસવાળું, ફેસિલિટીવાળું ઓટોમેટિક ખુલશે. આવી રીતે બતાવશો તો માર્ક્સ વધારે મળશે. ઓકે.